અંજાર નજીક ધમણકા પાસે હિંગોજા વાંઢમાં ગઈકાલે તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મૃત્યુ થયા હતા. આખરે છેલ્લે પણ એક બાળકની મોડી રાત્રે લાશ મળી. આમ કુલ 5 બાળકો ડૂબી જવાથી પવિત્ર રમજાન માસમાં શોકનો માતમ છવાયો. અંજાર તાલુકાના ધમણકા નજીક આવેલા તળાવમાં એક સાથે 5 બાળક ડૂબ્યા હોવાના અહેવાલ મળતાની સાથે વહીવટીતંત્રમાં દોડધામ મચી હતી. આ બનાવમાં હિંગોરજા વાંઢમાં રહેતા ઇસ્માઇલ સાલેમામદ હિંગોરજા, ઉંમર વર્ષ 8, ઉમર અદ્રેમાન ઉર્ફે અબ્દુલ રહેમાન, ઉંમર વર્ષ 11, મુસ્તાક જુસબ હિંગોરજા, ઉંમર વર્ષ 14 તથા અલ્ફાઝ અરમિયા હિંગોરજા, ઉંમર વર્ષ 9નું મૃત્યુ થયું હતું. જ્યારે મોડી રાત્રિના પાણીમાં ગરકાવ થયેલા અન્ય બાળક તાહિર અદ્રેમાન હિંગોરજા, ઉંમર વર્ષ 11ની શોધખોળ દરમિયાન મળી આવ્યો હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. દુધઈથી અંદાજિત 4 કિલોમીટરના અંતરે ધમણકા ભવાનીપુરની બાજુમાં આવેલા તળાવમાં ગત બપોરના અરસામાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. બનાવ સ્થળે થતી ચર્ચામાંથી બહાર આવેલી વિગતો અનુસાર માલધારી પરિવારના બાળકો બપોરના અરસામાં તળાવ પાસે આવ્યા હતા. તે સમયે ભેંસ બહાર કાઢવા માટે બાળકોએ પ્રયાસ શરૂ કર્યા હતા. અચાનક એક બાળક કોઈ પ્રકારે પાણીમાં ગરકાવ થયું હતું. ત્યારબાદ જોતજોતામાં 5 બાળક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બાળકોના મૃતદેહ પાણીમાં તરતા નજરે પડતા સમગ્ર ઘટના બહાર આવી હતી. તળાવમાં બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ મળતાની સાથે ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે ધસી ગઈ હતી. આ ટીમે બાળકોને બહાર કાઢવાની કામગીરી આરંભી હતી. બાળકને દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ બાળકોને મૃત જાહેર કરતાની સાથે પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી કરુણાંતિકા સર્જાઈ હતી. સરકારી આરોગ્ય કેન્દ્રમાં પરિવારજનોના રુદન સાથે વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી. પવિત્ર રમજાન મહિનામાં ગરીબ માલધારી પરિવાર ઉપર કુદરતના ઘાતથી કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ પરિવારમાં સર્જાઈ હતી. પાણીમાં ગરકાવ થયેલ તાહિર અદ્રેમાન હિંગોરજા, ઉંમર વર્ષ 11ને શોધવા માટે વહીવટીતંત્રની ટીમે કવાયત હાથ ધરી હતી. દરમિયાન અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સમગ્ર બનાવની સમીક્ષા કરી વહીવટીતંત્રને જરૂરી સૂચના આપી હતી. તળાવમાં બાળકો ડૂબી ગયા હોવાના સમાચાર દુધઈ પંથકમાં વહેતા થવાની સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બચાવ કામગીરી માટે બનાવ સ્થળે ધસી ગયા હતા અને એક બાળકની શોધખોળ મોડી રાત સુધી હાથ ધરવામાં આવી હતી. બાળક ન મળતા ભુજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે રવાના થઈ હતી. રેસ્ક્યુ કેમેરા, સીલિંગ હૂક, બોટની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ભુજ ફાયર વિભાગ, ભચાઉ ફાયર વિભાગ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકને મોડી રાત્રે શોધી કાઢી બાળક જીવે છે કે કેમ તે જાણવા માટે મોડી રાત્રે બાળકને દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે આ બાળકને પણ મૃત જાહેર કર્યો છે. દુધઈ પીઆઈ RR વસાવાએ તમામ કાર્યવાહી આરંભી છે. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.